દર 25-30 વર્ષે રાજનીતિની અંદર એક એવું સમયગાળો આવતો હોય છે કે જે સમયગાળામાં અનેક યુવાનો રાજનીતિમાં ખેંચાઈને આવતા હોય છે. વિદેશમાં પણ પાર્ટીનું ક્યાંક ને ક્યાંક કામ છે, તો બીજેપી ઓવરસીઝ આવું છે, તો એમાં પણ તમે કામ સંભાળ્યું છે. એક્ઝેક્ટલી શું કામ કરતું હોય છે? પાર્ટીએ હંમેશ માટે મને કામ વગર ક્યારેય રાખ્યો નથી કે જે પ્રકારના ઇલેક્શન એ લોકો લડે છે, લોકોને ડરાવીને ધમકાવીને, તો એ અમે મારી આંખે ત્યાં આગળ જોયું. એવું નથી કે તમારા હાથમાં સત્તા છે એટલે તમે હથોડો લઈને નીકળી પડો ને ડિમોલિશન ચાલુ કરો, એવું થાય નહીં. એવી જ રીતે અમિતભાઈ પણ ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરી રહ્યા છે એવું ધ્યાનમાં આવે છે, ક્યાંક પ્રચારને લઈને. એ તો તમારી પોતાની એપ્લિકેશન પણ બનેલી છે. LLM ખૂબ સારી રીતે પ્રવાસ કરતાં કરતાં ગાડીમાં વાંચતા થયું. વેજલપુરમાં 2 જગ્યા ઉપર ટ્રાફિક જામના પ્રશ્ન છે. ઘણા બધા લોકોને મેં ઘર ખતમ થતા જોયા હતા આરોગ્યના બિલોના કારણે. નેતા શું કહેતા? વાઇબ્સ ઓફ ઇન્ડિયા અત્યારે એક નવું સત્ર લઈને આવી રહ્યું છે, અને એ સત્રમાં આજના દિવસના આપણા જે મહેમાન છે એમનો પરિચય કરાવું છું. આપણી જોડે છે શ્રી અમિત ઠાકર. અમિત ઠાકર જેઓ અત્યારે વેજલપુર વિધાનસભાના પોતે ધારાસભ્ય છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતે રાજકારણમાં સક્રિય છે. રાષ્ટ્રીય સ્તરના દાયિત્વથી લઈને અત્યારે હાલમાં એ વિધાનસભા સ્તરના દાયિત્વ સુધીનું એમનું, તો જે પણ એમનું જે આખું જીવન ચાલ્યું છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. સ્વાગત છે તમારું અમિતભાઈ. નમસ્કાર. જી. તો એક તો જ્યારે આપણને ધ્યાનમાં છે બધાને કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અથવા રાષ્ટ્રીય મંત્રી તરીકે જ્યારે તમે રહ્યા યુવા મોરચામાં, એ તો તમારી શરૂઆતનો જે રાષ્ટ્રીય સ્તરનો સમયગાળો. પરંતુ એની પહેલાં જ્યારે તમે પાર્ટીમાં આવ્યા પહેલાં કયા કયા સંગઠન સાથે પહેલાં જોડાયેલા હતા, તો એના વિશે કંઈક જાણકારી. અત્યારે હું વેજલપુર વિધાનસભાનો MLA છું. એ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મને અનેક જવાબદારીઓના આધારે કામ કરવાની, સમાજ જીવનમાં લોકો સાથે જોડાવાની તક આપી છે. જે રીતે દેશ વિશ્વ સામે મજબૂત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યો છે, આ સપનું કોઈ પણ ભારતીય એ દેખેલું હોય, અને એ સપનું જ્યારે આપણે આપણી આંખ સામે પૂરું થતાં જોતા હોઈએ તો આપણને એ વાતનો આનંદ થાય કે એક એવા નેતૃત્વના સમયગાળા દરમિયાન આપણને કામ કરવાની તક મળી રહી છે કે જેના કારણે આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ. આ માટે જે જવાબદારીઓ મને પાર્ટીએ સોંપી એ ભાથા તરીકે મને કામ લાગી રહી છે. હમણાં MLA બનતા પહેલાં મારી પાસે દાહોદ અને આણંદ આ 2 જિલ્લાનું પ્રભારીનું પદ હતું. લગભગ એ 10 થી 12 વર્ષ સુધી મેં એમાં કામ કર્યું. એટલે એકદમ ગામડાની અંદર આદિવાસી મિત્રોની વચ્ચે આપણે કામ કરવાની તક મળી, જેના કારણે આપણને એક ગ્રામ્ય જીવન અને ટ્રાઇબલ અને મધ્ય ગુજરાતનું OBC અને પટેલ સમાજને અનેક બીજા કાસ્ટના લોકોની વચ્ચે આપણે ગ્રામ્ય માનસિકતાને સમજ્યા. એ પહેલાં એક શિક્ષણની અંદર પણ કામ કર્યું. લગભગ 15 વર્ષ સેનેટ સિન્ડિકેટમાં રહી અને વિદ્યાર્થીઓ વિશે સમજ્યા. યુવાની અંદર 10-15 વર્ષ પ્રદેશ અધ્યક્ષથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું કામ આપણે કર્યું. તો એક લાંબો સ્પાન મને નેતૃત્વના ભરોસાના કારણે મળ્યો છે. વિદ્યાર્થી જીવન હોય, યુવા જીવન હોય, ગામડાનું જીવન હોય, શહેરમાં તો અમે જન્મીને કામ કરીએ છીએ એટલે શહેરી જીવન હોય, તો એક લાંબુ કામનો એક તક છે, અને એ કારણે આપણને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. આમાં મારે જાણવું છે કે જ્યારે આગળનો સમયગાળો, જેમ કે પાર્ટીમાં તમે આવ્યા, એ કદાચ મારા ખ્યાલથી 1990 એના પછીનો સમયગાળો હશે. તો એની પહેલાં ક્યાં કે જેમ કે મને ધ્યાનમાં છે વિદ્યાર્થી પરિષદ સાથે તમે જ્યારે સંકળાયેલા હતા એના પછી, તો એ રાજકારણમાં આવવાનો રસ કેવી રીતે જાગ્યો? રાજકારણમાં આવવાનો રસ એવો હોતો નથી. દર 25-30 વર્ષે રાજનીતિની અંદર એક એવું સમયગાળો આવતો હોય છે કે જે સમયગાળામાં અનેક યુવાનો રાજનીતિમાં ખેંચાઈને આવતા હોય છે. જે પ્રકારે આઝાદીનો સમયગાળો, એની 30-40 વર્ષની લડત, એ લડતની અંદર અનેક યુવાનો રાજનીતિમાં દેશને આઝાદ કરવો છે એમ કરીને આવ્યા.
એના પછીનો 30 વર્ષનો ગાળો આવ્યો કે જેમાં ભ્રષ્ટાચારે ખૂબ માથું ઊંચક્યું. તો એ સમયગાળો નવનિર્માણ આંદોલનનો સમયગાળો હતો. તો એમાં ઘણા બધા યુવા નેતાઓ એ સમય દરમિયાન એ 30 વર્ષના રાજકારણમાં આવ્યા. પછી બીજું 25-30 વર્ષ પછીનો ગાળો આવ્યો રામજન્મભૂમિ આંદોલનનો, જે દેશની અસ્મિતાની સાથે છેડછાડનો વિષય હતો. તો એમાં ઘણા બધા યુવા નેતાઓ આવ્યા. તો એ જે સમયગાળો હોય છે ને, એ સમય જે સમાજ જીવન માટે કામ કરવા માગતા યુવાનોને કામ કરવા પ્રેરતો હોય છે. તો અમે બધા એ સમયગાળાના લોકો છીએ કે જે નવનિર્માણ પછી એક રાષ્ટ્રીય આંદોલન ઊભું જે થયું, એ રાષ્ટ્રીય આંદોલનની અંદર અમે લોકો રાજનીતિમાં આવ્યા. તો મને એવું લાગે છે કે એ સમયગાળો જ હોય છે કે જે એક યુવાનોને ખેંચીને લાવતો હોય છે અને રાજકારણમાં પછી એ ટ્રેન થઈને આગળ વધતા હોય છે. હવે આમાં તમે જ્યારે રાષ્ટ્રીય સ્તરનું દાયિત્વ હતું અને મારા ખ્યાલથી યુવા મોરચો પહેલીવાર એ વખતે લોન્ચ થયો તો કહી શકાય. એની પહેલાં યુવા મોરચો મારા ખ્યાલથી એવો આયામ નહોતો, કદાચ કે હતો? ના, યુવા મોરચો 1981થી ચાલે છે. ઓકે, હા. અને એમાં અનેક એટલે ભારતીય જનતા પાર્ટી માટે યુવા મોરચો એક બહુ મોટી ધરોહર છે. અને યુવા મોરચાએ ખૂબ મોટા નેતાઓ આપ્યા. અને આજે પણ જે પાર્ટીમાં દેશભરની અંદર જે એસ્ટાબ્લિશ નેતાઓ થયા, તો એ બધા લગભગ યુવા મોરચાથી જ આવેલા છે. એટલે યુવા મોરચો તો 1981થી જ શરૂ થયેલો છે. તો તમે પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એવું? નહીં, હું 11મો રાષ્ટ્રીય અધ્યક્ષ હતો. ઓકે, એટલે આ ખાલી જે કન્ફ્યુઝન હતું એ ક્લિયર કરવું હતું. અચ્છા, એક ભારતીય જનતા પાર્ટીનો એક આયામ એવો પણ છે, જેમ કે ભારતમાં તો કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ વિદેશમાં પણ પાર્ટીનું ક્યાંક ને ક્યાંક કામ છે. તો બીજેપી ઓવરસીસ આવું છે, તો એમાં પણ તમે કામ સંભાળ્યું છે. એક્ઝેક્ટલી એ શું કામ કરતું હોય છે એ જાણવું છે. વિશ્વની અંદર ભારતનો પક્ષ મૂકવો અને ભારતની અંદર બી જે વિચારધારા સાથે અમે લોકો જોડાયેલા છે, એ જમીન સાથે જોડાયેલી વિચારધારા છે. આ વિચારધારાને વિશ્વની અંદર જે વિશ્વ શાંતિ છે એનો જે મૂળ જે ભારતમાં છે, અને ભારતમાં પણ ભારતીય જનતા પાર્ટી જે વિચારધારાને અનુસરે છે, એના વિશે કોઈ બદપ્રચાર ક્યાંય વિશ્વમાં થતો હોય તો એ ન થાય. ભારત એક મજબૂત રાષ્ટ્ર છે, એ વાત ત્યાંના ડાયસ્પોરા દ્વારા લોકોની વચ્ચે ત્યાં મુકાય. એટલે ત્યાંના ડાયસ્પોરાને એકત્રિત કરવું. અને એમાં પણ અમે જ્યારે કામ જ્યારે ઓવરસીઝ બીજેપીનું કર્યું, એ નરેન્દ્રભાઈ મોદીનો જે સમયગાળો છે એના કારણે આજે દેશમાં ઇન્ડિયન ડાયસ્પોરા જે અનેક દેશોમાં ખૂબ મોટી સંખ્યામાં છે, તો આજે એ ડાયસ્પોરા એ ભારતની તાકાત બન્યો છે. અને નરેન્દ્રભાઈ મોદી જ્યાં જ્યાં જાય છે, તો આ ડાયસ્પોરા ત્યાં એકત્રિત થાય છે. અને ત્યાંના લીડર જે દેશમાં જાય એ બધા સન્માનથી આપણા ભારતને જોતા થાય છે. એટલે ભારતીય ડાયસ્પોરા દ્વારા ભારતનું ખૂબ સકારાત્મક પાસું એ લોકો સુધી મૂકવું. અને જે નેતૃત્વ અહીંનું છે, આ નેતૃત્વ એ કેટલું બધું કહેવાય ને નેશનલિસ્ટ છે, અને વિશ્વ શાંતિ માટે આ નેતૃત્વ જરૂરી છે. આ વાત લોકોની વચ્ચે મુકાતી હોય છે. વચ્ચે એક સમયગાળો એવો રહ્યો કે જેમાં એમ કહે છે કે દાયિત્વ તમારી પાસે કદાચ જે રાષ્ટ્રીય સ્તર પછીનું લગભગ મારા ખ્યાલ દાયિત્વ નહોતું એના પછી. ના, એવું ક્યારેય નથી રહ્યું. હું 2015 સુધી તો ઓવરસીઝ બીજેપીનો, 2010 સુધી પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ હતો, 15 સુધી ઓવરસીઝ બીજેપીનો કન્વીનર હતો. એ પછી 2015થી 20 સુધી પ્રદેશનો મંત્રી હતો, બરાબર. અને 20 પછી એકાદ વર્ષની જે કહેવાય ને કે આણંદનો પ્રભારી, ગાંધીનગરનો પ્રભારી, અને પછી IMLA લડવાનું આવ્યું. એટલે પાર્ટીએ હંમેશ માટે મને કામ વગર ક્યારેય રાખ્યો નથી. અને ક્યારેય પણ એવો સમય નથી આવ્યો કે જ્યારે મારી પાસે કોઈ કામ ના હોય. એના પરથી યાદ આવ્યું કે પ્રભારી પરથી તમે જ્યારે દાહોદમાં પ્રભારી હતા, અને મને એવું લાગે છે કે દાહોદ એક એવો એરિયા છે, સેન્સિટિવ એરિયા છે, જ્યાં કદાચ ઇલેક્શન ને બાકીની જે કામગીરી છે એ
થોડું અઘરું હોય છે, જે પ્રમાણે લોકોનું કહેવું છે. તો ત્યાં જે તમે વર્લ્ડ રેકોર્ડ જે બનાવેલો છે એના વિશે કંઈક કહેશો? એકચ્યુઅલી દાહોદનું જે કામ મારા જીવન સાથે જોડાયું છે એ ટ્રાઇબલ સાથે કામ કરવાની એક અદ્ભુત મજા હોય છે. અને એમનું ભોળપણ, એમની રાજકીય સૂઝ, ત્યાંનો વિકાસ, તો આ બધા સાથે કનેક્ટ થવાની એક અલગ આનંદ રહ્યો. 10 વર્ષ સુધી મેં એમાં કામ કર્યું. 619 ગામમાં બાઇક યાત્રા લઈને ફર્યા. અનેક યુવા નેતાઓ તૈયાર થયા. ત્યાંના પ્રભારી તરીકેનું મારું કામ હતું, ત્યાં નેતા બનવાનું કામ નહોતું. એટલે ત્યાંના નેતૃત્વને સપોર્ટિવ કામ હતું. એ જે બારીક પ્રભારી તરીકેની બારીક લાઈન હોય છે, એ બારીક લાઈનનું મેં હંમેશા ધ્યાન રાખ્યું. લોકલ ટ્રાઇબલ લીડરને મોટા કરવા, બરાબર. એ કામ કરતાં કરતાં એક મિત્રતાનો માહોલ ઊભો થયો ને એમાં જે કામ ઊભું થયું, જે ધારીએ તે કામ થાય, એ પ્રકારના સમયગાળો આખો આવ્યો. એટલે અમે માત્ર 6 દિવસમાં એવું વિચાર્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ કંઈક અલગ રીતે મનાવીએ. વિચાર મૂક્યો, વિચારને બધાએ ઉપાડી લીધો અને એક વર્લ્ડ રેકોર્ડ, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે કમળ છે, 35,000 લોકો દ્વારા એ કમળને અમે ઊભું કર્યું. એટલે આમાં એક તો તમે જે આયોજનની વાત કરી, ઠીક છે, તો કયા પ્રકારની એક વ્યવસ્થા હતી કે લાઈક આટલા મોટો એક લીમકા કદાચ એનું સ્થાન છે એક્ઝેક્ટલી, સો કયા પ્રકારની વ્યવસ્થા હતી કે તો ત્યાંના લોકોને તમે કનેક્ટ કર્યા? પહેલાં તો સામૂહિકતા જ્યારે કોઈ નેતૃત્વમાં આવે છે ને, ત્યારે કોઈ પણ કામ નાનું લાગવા માંડે છે. અને દરેક જણ એના સ્પેસની અંદર એ સચોટ જવાબદારી નિભાવે ત્યારે અવશ્ય રીતે તમને રિઝલ્ટ મળતું હોય છે. તો એ જે વર્લ્ડ રેકોર્ડ થયો એ સામૂહિકતાનું પરિણામ હતું. બધા લોકોને જે સોંપવામાં આવેલી જવાબદારી, એ બધી જવાબદારી દિવસ રાત જાગીને એ લોકોએ પૂર્ણ કરી. અને મને એવું લાગે છે કે એનો ફાયદો એ થયો કે જિલ્લા પંચાયત 50માંથી 45 અમે જીત્યા, તાલુકા પંચાયત અમે 11માંથી 11 જીત્યા, નગરપાલિકા અમે 3માંથી 3 જીત્યા, અને હમણાં થયેલી ચૂંટણીમાં 6માંથી 6 વિધાનસભા બી આવી. એટલે જ્યારે સંગઠનના બધા જ લોકો સાથે મળીને જો કામ કરે તો અવશ્ય ખૂબ મોટા પરિણામ મળતા હોય છે. અને એનો દાખલો એ જે અત્યારે બધાએ ભેગા થઈને કામ કર્યું એ આની અંદર દેખાય છે. કુલ મળીને જે લીડરશિપ છે, આ લીડરશિપ ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને અત્યારે ભૂપેન્દ્રભાઈ અને CR પાટીલજીના નેતૃત્વમાં જે લીડરશિપ પ્રોગ્રેસિવ અને નાનામાં નાના વ્યક્તિ સુધી પોતાનું અધિકાર પહોંચાડતી જે લીડરશિપ છે, એનો ખૂબ મોટો બેનિફિટ એ નીચે કામ કરવામાં મળતો હોય છે. એક વસ્તુ મને સાંભળવામાં આવેલી કે પશ્ચિમ બંગાળમાં તમે પ્રચાર માટે જ્યારે ગયા હતા, આ વખતની વાત છે ઇલેક્શનમાં, મમતા બેનર્જી વખતે જ્યારે ભાજપે સારો એવો પ્રતિસાદ એમને આપેલો છે, ત્યારે એવું તો કંઈક એવી ઘટના થઈ હતી કે જેમાં કદાચ એમના કાર્યકર્તાઓ દ્વારા કંઈક કરવામાં આવેલું મમતા બેનર્જીની પાર્ટી? એટલે બંગાળમાં ચૂંટણી લડવી એ ગુજરાત કે અન્ય રાજ્યો કરતાં કંઈ અલગ છે. બંગાળની અંદર જે પ્રકારનું TMCનું ગુંડાઇઝમ એ અમે અમારી આંખે નિહાળ્યું. કોઈ બીજી વિચારધારાનો માણસ કામ જ ત્યાં ના કરી શકે. આ પ્રકારનું એક ઇલેક્શન મેનેજમેન્ટ એમની જે કંઈ સિન્ડિકેટ છે એના માધ્યમથી, એટલે લોકતંત્રમાં વિશ્વાસ જ જાણે ન હોય એ પ્રકારનું એક નેતૃત્વ ત્યાંથી જ અમે અમારી આંખે જોયું. અને જે રીતનું કામ ત્યાં આગળ પડકારની વચ્ચે પણ, ત્યારે મારી જવાબદારી અમિતભાઈ શાહ જે યાત્રા કાઢવાના હતા એની જવાબદારી હતી એ ટાઈમે, અને પછી લોકસભા દરમિયાન અમે લોકો ત્યાં રહ્યા. તો એ અમે અમારી આંખે જોયું કે જે પ્રકારના ઇલેક્શન એ લોકો
લડે છે, લોકોને ડરાવીને ધમકાવીને. તો એ અમે મારી આંખે ત્યાં આગળ જોયું અને ઘણી બધી આક્રમક ઘટનાઓનો અમે આંખે દેખી સાક્ષી બન્યા અમે. અત્યારે જેમ તમે વિધાનસભા ક્ષેત્રમાં જોવા જઈએ, તમે ધારાસભ્ય જોયા છે, તો ઘણા બધા રસ્તાઓ સાંકડા છે, કાં તો ઘણા રસ્તાઓ જે વર્ષોથી ટ્રાફિક જામ વધારે થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો પહેલાં જીવરાજ 4 રસ્તાની વાત કરીએ, તો ત્યાં જઈને એનું સોલ્યુશન માટે શું કરી રહ્યા છીએ અમિતભાઈ? એટલે બેઝિકલી સમજવું પડશે કે સિટી બધા જ અલગ અલગ પ્રકારના હોય છે. વેજલપુર વિધાનસભા મત વિસ્તાર આ ગ્રેજ્યુઅલી ડેવલપ થયેલો મત વિસ્તાર છે. આની અંદર નવું ડેવલપ થયેલા SG હાઈવેની આજુબાજુનો એરિયા છે, અથવા તો વેજલપુર ગામ જે પહેલાં નગરપાલિકા, નાનકડી નગરપાલિકા હતી, બરાબર, એ એરિયા છે, અથવા જોધપુર, ઈસરો, બોડકદેવ આ નવું ટીપી ડેવલપ થયેલો એરિયા છે, જે છેલ્લા 20 વર્ષમાં ડેવલપ થયો. એટલે એક એરિયા છે જે હમણાં 10 વર્ષમાં ઉમેરાયો, એક એરિયા છે જે છેલ્લા 20 વર્ષમાં ડેવલપ થયો, એક એરિયા છે જે 50-60 વર્ષોથી હતો જ ત્યાં. તો આ બધું અલગ અલગ એરિયા છે. દરેક એરિયાનો સ્વભાવ બી અલગ છે, એરિયામાં રહેનારનો સ્વભાવ બી અલગ છે, ત્યાંની જરૂરિયાતો પણ અલગ છે. આ બધી જ વસ્તુઓને આપણે એડ્રેસ કરવાની છે. આ બધી વસ્તુની અંદર બેઝિકલી જે કોમન વાત હતી મારા ચૂંટાતા પહેલાં, અને જે મારા ધ્યાનમાં મારા ચૂંટણી પ્રચારમાં આવી, આ વાત હતી કે વેજલપુર વિધાનસભા એરિયામાં પાણી ભરાય છે. સાબરમતી નદીના કિનારે છે, આ બાજુથી ગોતાથી, નારણપુરાથી, રાણીપથી, આ બધેથી પાણી એ બધું અહીંયા આવે સાબરમતી નદી તરફ, અને પછી અહીંયા વોટર લોગિંગ થાય. તો એ વિષયને મેં હાથમાં લીધો. ચૂંટાતાની સાથે માગ્યું કે ભાઈ કેટલી જગ્યાએ ભરાય, તો કે 88 જગ્યાએ ભરાય છે, લેખિત છે મારી જોડે. અને હમણાં વરસાદ, આ પહેલો જ વરસાદ મારા ચૂંટાયા પછી પત્યો, તો પાછું લિસ્ટ માગ્યું મેલથી કે કેટલું ભરાય છે, તો 16 થી 22 જગ્યાએ ભરાય છે, બરાબર. એટલે મારું ચૂંટાતાની સાથે જ મેં કીધું કે મારો આ પ્રશ્ન રહેશે કે હું આના ઉપર કામ કરીશ, અને એના ઉપર કામ કર્યું. અધિકારીઓએ ખૂબ સપોર્ટ આપ્યો, અને પરિણામ એ આવ્યું કે આજે સામાન્ય જનતાને મેં પૂછીએ તો એ લોકો કહે છે હા, આ વખતે પાણી ઓછું ભરાયું. એટલે એમાં બી આ વખતની કમિશનરની સંકલન બેઠકમાં મેં પાછો આ રેકોર્ડ સાથે કીધું કે હવે 9 મહિના છે આવતા વરસાદ સુધી, તો પાછા 9 મહિનામાં કામ કરીને આ ના ભરાય એનું કંઈક કરીએ આપણે. એટલે અમે લોકો અવેર છીએ કે ભાઈ અમારા પ્રશ્નો શું છે. જ્યાં સુધી તમે રોડ સાંકડાની વાત કરી, જનતાને જોડ્યા વગર કોઈ બી પ્રશ્ન ઉપર કામ નથી થતું. એવું નથી કે તમારા હાથમાં સત્તા છે એટલે તમે હથોડો લઈને નીકળી પડો ને ડિમોલિશન ચાલુ કરો, એવું થાય નહીં. જનતાને જોડવું પડે. સંભવ હોય ત્યાં પેરિફેરિયલ રસ્તાઓ ચોખ્ખા કરવા પડે, જ્યાં ઇન્ટરનલ રસ્તાઓ ખોલવા પડે. તો મેક્સિમમ જે બધા જ ઓલ્ટરનેટ ચકાસ્યા પછી એનું પ્લાનિંગ થતું હોય છે. મને એવું લાગે છે કે અમે લોકો એ દિશા ઉપર છે કે જ્યાં આગળ મિનિમમ ટ્રાફિક જામ થાય. અત્યારે માત્ર વેજલપુરમાં 2 જ જગ્યા ઉપર ટ્રાફિક જામના પ્રશ્નો છે કે જ્યાં બ્રિજીસનું કામ ચાલુ છે, અને એ 1-1.5 વર્ષ ચાલશે. તો એ 1.5 વર્ષમાં એ બ્રિજ બનતા વેજલપુર એક આખું ડિફરન્ટ એરિયા તરીકે લોકોને ધ્યાનમાં આવશે. એશિયાની સૌથી મોટી પોલિયો હોસ્પિટલ વેજલપુર વિધાનસભામાં લાગે છે, જેનું ઉદ્ઘાટન APJ અબ્દુલ કલામે કર્યું હતું. સર્વે કરતાં એવું ધ્યાનમાં આવ્યું કદાચ ત્યાંના રસ્તાઓમાં કદાચ એ કારણ કે એટલી મોટી હોસ્પિટલ છે, તો શું ત્યાં પણ એ સમસ્યાઓનું સમાધાન આવી જશે કે પછી કેમનું રહેશે? એ તમે પર્ટિક્યુલર એક કોઈ પ્રશ્નની વાત કરો છો, તો ત્યાં આગળ અત્યારે ગટરનું કામ ચાલુ છે, અને એ જે કામ પતશે તો ત્યાં
કદાચ અત્યારે તમને દેખાય નહીં કદાચ સારો રોડ બની ગયેલો હશે, પણ વરસાદી સમયગાળા દરમિયાન એને ખોદવાની જરૂરિયાત ઊભી થઈ, ખોદ્યું, ગટરનું કામ ચાલે છે, રીસર્ફેસિંગનું કામ હવે થશે, તો એ સમસ્યા આખી સોલ્વ થઈ જશે. અમિતભાઈ ઠાકર એઝ અ વર્ષોથી સેવા કરવા માટે લોકો આમ પણ વખાણ કરતા હોય છે, તો સેવાલયવાળો આઈડિયા ક્યાંથી આવ્યો તમારા? એટલે બેઝિકલી રાજનીતિની અંદર છેવાડાના માનવી સુધી પહોંચવું, બરાબર, એ અમારી પાર્ટીનો બેઝિક સંસ્કાર છે. એ સંસ્કારમાં તમે કામ કરતાં કરતાં એ વધારે દ્રઢ બને. રાજનીતિમાં આવવા પાછળનું એકમાત્ર કારણ જો હોય તો એ લોકોના રોજમર્રાની જિંદગીની અંદર જે સંઘર્ષ કરતા હોય એ સંઘર્ષની અંદર સત્તા ક્યાંક ઉપયોગી થઈ શકે, અને એ જે જીવનની અંદર આપણે પોતે બી જોયું હોય તો એ જ્યારે અહીંયા રાજનીતિ કરતાં કરતાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક યોજના આયુષ્માન કાર્ડની આવી. ઘણા બધા લોકોને મેં ઘર ખતમ થતા જોયા હતા આરોગ્યના બિલોના કારણે. આજે આયુષ્માન કાર્ડ જેવી યોજના જે છે એ લોકોના જીવનને ઘર બચાવી રહ્યું છે, બરાબર. એટલે મને એવું લાગે છે કે જો મને એવું હતું કે મારે આવું કંઈક કરવું છે, તો હવે એ યોજના જો આ દેશના પ્રધાનમંત્રી લઈને આવ્યા હોય તો પછી હવે મારું કામ શું છે, એ યોજના સાચા લોકો સુધી પહોંચે. સેવાલય ઊભું કર્યું, પ્રોફેશનલી બેસીને સ્ટાફ જે છે, કાર્યકર્તાઓ જેવા સ્ટાફ છે, બેસે છે. ત્યાં બેસીને આયુષ્માન કાર્ડ હોય, વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, ઈ શ્રમ કાર્ડ હોય, ફેરિયા ભાઈઓ માટેના લોનની યોજના હોય, હવે વિશ્વકર્મા યોજના છે, તો આ બધી યોજનાઓ અમે લોકોને સુધી પહોંચાડે છે. આ હકીકતમાં ગેમ ચેન્જિંગ આઈડિયા રહ્યો, અને સેવાલયને હવે ઘણા બધા લોકો, ઘણા બધા ધારાસભ્યો આવીને જોઈને બી ગયા છે, અને હવે ધારાસભ્ય ઓફિસ એની અંદર એક આ પછી નામ બધા અલગ અલગ રીતે રાખે, પણ એક સેવાલય ધારાસભ્ય ઓફિસમાં હોવું જોઈએ, આ એક હવે મોડલ બની ગયું. એટલે અમે અમારે ત્યાં જે કામ કર્યું હવે એ લોકો સુધી પહોંચી રહ્યું છે, એનો મને આનંદ છે. નરેન્દ્રભાઈ વિશે એવું કહેવાતું કે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરતા અને એના પછી ખૂબ સારી રીતે આગળ વધ્યા. એવી જ રીતે અમિતભાઈ પણ ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરી રહ્યા છે એવું ધ્યાનમાં આવે છે, ક્યાંક પ્રચારને લઈને, કે તો તમારી પોતાની એપ્લિકેશન પણ બનેલી છે, તો એ કયા પ્રકારનું વર્ક કરતા હોય છે? એટલે કોમ્યુનિકેશન એ પ્રાણ છે. લોકોના પ્રશ્નોને સમજવા માટે ઘણીવાર મારી ઓફિસમાં લોકો આવે છે, તો એ એમના પ્રશ્નો માટે એમની ઈચ્છા હોય છે કે તમે મારે ત્યાં આવો, રૂબરૂ જુઓ તમે, બરાબર. તો હું ત્યાં આગળ ગૂગલની જ એપ્લિકેશનો છે એનો યુઝ કરું છું. એક પેનલ ટીવી છે, 1 સેકન્ડમાં એ નાગરિક જે ગલીમાં મને લઈ જવા માગે છે, હું ત્યાં આગળ એમને સીધો જ લઈ જાઉં છું કે જો આ જગ્યાની તમે વાત કરો છો, એમને થાય છે કે આ તો રૂબરૂ આવ્યા કરતાં વધારે હું સમજાવી શકું છું. તો ટેકનોલોજીનો ઉપયોગ એ આવે ત્યારે એમના પ્રશ્નોનું એક પોર્ટલ બનેલું છે. એ પોર્ટલ ઉપર પ્રશ્નોનું ફોલોઅપ અને પ્રશ્નોનું નિરાકરણ ત્યાં સુધીની વ્યવસ્થા છે. લોકો જે અધિકારી મિત્રો છે એને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી જ હું વ્યવસ્થાનો ઉપયોગ કરું છું, પરંતુ જનરલી તો જનતા આવે એની સામે જ કોઈ ડાયરી મેન્ટેન કરવાની જરૂર નહીં, ઓન ધ સ્પોટ પ્રશ્નોનો નિકાલ એ અધિકારી સાથે વાત કરીને કરીએ છીએ. એના ગ્રુપ્સ બી બનેલા છે, તો જો ગ્રુપની અંદર બી ખાલી નાખી દેવામાં આવે છે તો એ વોટ્સઅપ ગ્રુપથી બી ઘણા કામો પતી જાય છે. એટલે મને એવું લાગે છે કે જે રીતે અવેલેબલ ટેકનોલોજી છે એમાં થોડું આપણે આપણું એડ ઓન કરીએ તો મેનેજમેન્ટ કોન્સ્ટિટ્યુન્સીનું કરવામાં ખૂબ ઉપયોગી થતું હોય છે, અને કાર્યકર્તા સાથેનો સંપર્ક બી એના કારણે વધારે દ્રઢ બને છે. એવું કહેવાય છે કે વ્યક્તિએ આજીવન શીખતા રહેવું જોઈએ, અને તમારામાં એ ગુણ ક્યાંક જોવા મળે કે તમે અત્યારે હાલ પણ માસ્ટર્સ ક્લિયર કર્યું લોમાં,
અને અત્યારે હાલ પીએચડી ચાલુ છે. શું છે એટલે એમ એવું કેમ વિચારાયું કે હજુ પણ ભણવું છે? ના, એવું નથી. હું ટીવી ડિબેટમાં હમણાં આ જવાબદારી પહેલાં પેનલ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જતો હતો, ત્યારે ખૂબ રિસર્ચ કરતા હતા અમે. એ રિસર્ચ કરતાં કરતાં ઘણીવાર 1-2 કલાક મળે અને નવો જ એકદમ વિષય આવતો હોય. તો રિસર્ચ કરતાં વિચાર આવ્યો કે હું એડવોકેટ તો થયેલો જ હતો, તો પછી એક આ જે કોન્સ્ટિટ્યુશન છે, આ કોન્સ્ટિટ્યુશન ઉપર જો વધારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો વધારે ઉપયોગી થાય. કારણ કે ભારતીય લોકતંત્ર નો જે મૂળભૂત આધાર છે ભારતનું સંવિધાન છે. તો મેં ભારતના સંવિધાન ઉપર વધારે ભણવાનું નક્કી કર્યું. ભારતના સંવિધાન સાથે LLM પૂરું કર્યું. LLM ખૂબ સારી રીતે પ્રવાસ કરતાં કરતાં ગાડીમાં વાંચતા થયું. એનાથી વિચાર વધારે, કોન્ફિડન્સ વધારે આવ્યો. PhDની એક્ઝામ આપી, એમાં ઉત્તીર્ણ થયા. એટલે ગુડ ગવર્નન્સ, કારણ કે બહુ જ રાજનીતિમાં કામ કરવા માટે સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ ગુડ ગવર્નન્સ છે. જે સસ્ટેનેબલ ગોલ છે 2030 પહેલાંના, એ ગોલની અંદર બી ગુડ ગવર્નન્સ એ મહત્ત્વનું પાસું છે. લોકો સુધી, લોકો માટેના જે પૈસા છે એ વધારે સારી રીતે પહોંચે, એ દરેક પોલિટિશિયનની ફરજ છે, ધર્મ છે એનો. અને એ ગુડ ગવર્નન્સ સિવાય સંભવ નથી. નરેન્દ્રભાઈએ જે પ્રકારે ગુડ ગવર્નન્સ આ દેશને બતાવ્યું છે, કેવી રીતે લોકોના એક પણ પૈસો વેડફ્યા વગર લોકોના ઘર સુધી પહોંચે છે, એ એરામાં અમે લોકો કામ કરી રહ્યા છે. તો મને પણ થયું કે હજી વધારે આની અંદર અધ્યયન કરીએ અને એનો મને ફાયદો થઈ રહ્યો છે. હાલમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે નજીકમાં. શું છે એના લઈને તૈયારીઓમાં? કાં તો સાંસદમાં કદાચ એવું લાગે કે કોને ટિકિટ મળશે એવું તો હું ત્યારે નથી પૂછતો, પણ શું છે એના લઈને તૈયારી? અમારો તો અહીંયા એક શું કહેવાય પોઝિટિવ વાત એ છે કે અમે જે વિસ્તારમાં કામ કરીએ છીએ, દેશનું ગૌરવ એવા અમિત વિસા અમારા સાંસદ છે. એટલે અમારું તો ટાર્ગેટ છે કે અમારા વિસ્તારમાંથી કાર્યકર્તાઓના બળે ખૂબ મોટી જીત અમે અહીંથી મેળવીએ. અને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી 26માંથી 26 એ નરેન્દ્રભાઈના કામના કારણે ઓલવેઝ ગુજરાતીઓ નરેન્દ્રભાઈને સાથે રહ્યા છે. હંમેશા ગુજરાતે ભાજપને આશીર્વાદ આપ્યા છે. અમારું કામ છે કે અમે એક પણ મતને મળ્યા વગરના ના રહીએ. આજે મેરી માટી મેરા દેશ જેવો કાર્યક્રમ આજથી પાછો ગુજરાતમાં બીજા તબક્કાથી શરૂ થયો. તો આજે બી અમે લગભગ બધા જ ફ્લેટમાં ફરીને એક દરવાજાને ખટકાવીને બધાને શું વિચાર છે, 75 વર્ષમાં શહીદોએ જે બલિદાન આપ્યા એના સન્માનની વાત છે, એમ કરી અમે લોકોને મળ્યા. રાજનીતિમાં હું એવું માનું છું કે જનતા તમને મહેનત કરતા જોવા માગે છે. મારો પ્રતિનિધિ મારી વચ્ચે છે કે કેમ. અને તમે એક પણ મોકો એવો જો ના છોડો કે તમે જનતાની વચ્ચે રહો, તો મને લાગે છે કે જનતા અવશ્ય તમને આશીર્વાદ આપતી હોય છે. તો આ હતા અમિતભાઈ ઠાકર, જે વર્ષોથી આપણને ધ્યાનમાં છે કે સમાજની સેવામાં લાગેલા છે અને સેવાલીવાળો કોન્સેપ્ટ એનો ખૂબ જ જબરદસ્ત જે વર્ષોથી ચાલે છે. અને આવા જ અલગ અલગ નેતાઓ સાથેના આપણે ઇન્ટરવ્યૂ ચાલુ રાખીશું અને આવી જ માહિતી સાથે આપણે ફરી મળીશું. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.